શું તમારો વિસ્તાર પછાત રહી ગયો છે? તમારા વિસ્તારમાં ગટર, લાઇટ કે પાણીની સુવિધાનો અભાવ છે? તો આ સમાચાર તમારા માટે છે. ગુજરાતના 26 સાંસદોને કેન્દ્ર સરકાર દ્વારા ફળવાયેલા MPLAD ફંડનો આશ્ચર્યજનક રીતે માત્ર 4.2% જ ઉપયોગ થયો છે, અને તે પણ એક વર્ષમાં. હા, તમે બરાબર સાંભળ્યું. 254.8 કરોડ રૂપિયામાંથી માત્ર 10.72 કરોડ રૂપિયા જ વપરાયા છે. દરેક સાંસદોએ મોટી ઘોષણાઓ, જાહેરાતો અને ડેવલપમેન્ટના વાયદા કર્યા હતા, પણ હકીકતમાં માત્ર 93 કામ જ પૂરા થયા છે, જ્યારે કુલ 3,823 કામોની ભલામણ કરી છે. શું વિકાસ ફક્ત કાગળ પર રહેવાનો છે, કે લોકોના ટેક્સના કરોડોના રૂપિયા સમયસર વપરાશ ન થતા પરત જતા રહેવાના છે? આ MPLAD ફંડ એટલે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ. એ ખાસ જે પ્રોજેક્ટ માટે હોય છે, જેમ કે શાળાઓમાં રૂમ બનાવવો, કમ્યુનિટી હોલ, રોડ ગટરના સુધારા, મેડિકલ ઇલેક્ટ્રિસિટી સંબંધિત કામ, પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો. પણ આજે ગુજરાતના 26 સાંસદો પૈકી કોઈએ ફંડનો પૂરતો ઉપયોગ કર્યો નથી. કારણ શું છે? કામ સમયસર મંજૂર નથી થતા, કે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે, કે પછી વાતાવરણ આડંબરથી આગળ નથી જતું? આ સવાલ માત્ર મીડિયાનો નહીં, પરંતુ દરેક વોટરનો છે.